MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર મોરીનો ઈડી સમક્ષ ધડાકો. કૌભાંડમાં કલેક્ટર અને કલેક્ટરનો પીએ તેમજ ક્લાર્ક સામેલ હોવાનો આક્ષેપ કરાયો છે. તપાસ એજન્સીઓને મળી છે કૌભાંડની કુંડળી સમીક્ષ શીટ, જ્યાં શીટ બાદ દલાલોના નામ અને તેમને આપવાની રકમનો ઉલ્લેખ કરાયો છે. ગામ વાર સર્વે નંબર અને જમીન વિસ્તાર સાથે રકમની નોંધ મળી આવી છે. શીટમાં પરચુરણ અને 65B હેડ હેઠળ અલગ અલગ લાંચની ગણતરી કરવામાં આવી છે. 65B શ્રેણીમાં પણ મોટી રકમની એન્ટ્રીઓ મળી જોવા. ડોક્યુમેન્ટ્સમાં ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ દસ્તાવેજો FIRનો ભોગ હોવાનો પણ તપાસ એજન્સીનો દાવો છે. તો સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહીનો ધમધમાટ. એસીબીએ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 અધિકારી સામે ગુનો નોંધ્યો છે, જેમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67 લાખની રોકડ પણ મળી આવી છે. ઈડીની ફરિયાદના આધારે એસીબીએ આ મામલે ગુનો નોંધ્યો છે. ત્યારે કલેક્ટર સહિત 4 અધિકારીઓની મિલકતની તપાસ કરવામાં આવશે. ઈડીની તપાસ બાદ હવે એસીબીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક. તો કરોડોના જમીન કૌભાંડ કેસમાં સરકારના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે ઈડી સ્વતંત્ર રીતે કામ કરે છે. તો આ મામલે એક બાદ એક ખુલાસો થવાની હવે સંભાવના પણ જોવામાં આવી રહી છે, જ્યાં એક તરફ હવે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો છે તેમની તપાસને લઈને નાયબ મામલતદારની, ત્યાં બીજી તરફ હવે જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં નાયબ મામલતદાર દ્વારા અન્ય અધિકારીઓના નામની પણ સંડોવણી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેઓએ આ મામલે કલેક્ટર તેમજ તેમના પીએની પણ સંડોવણી હોવાના આક્ષેપ લગાવ્યા છે. હાલ જે પ્રકારે જમીન સંપાદન મામલો સામે આવ્યો અને ત્યારબાદ કાર્યવાહીનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે, પૂછપરછ બાદ હજુ પણ કેટલાક મહત્વના ખુલાસાઓ કરવામાં આવે તેવી સંભાવનાઓ ચોક્કસથી આ મામલે જોવામાં આવી રહી છે. અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. તો કરોડોના જમીન કૌભાંડ કેસમાં સરકારના પ્રવક્તાએ પણ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે ઈડી સ્વતંત્ર રીતે કામ કરે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સરકારની એજન્સી સ્વતંત્ર રીતે કામ કરે ત્યારે આવી બાબત સામે આવી શકે. જનતાના હિતમાં જે પ્રમાણે કામ થવું જોઈએ તે જ પ્રમાણે થાય છે તેવું નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું. તેઓએ કહ્યું છે કે રાજ્ય સરકાર તેની રીતે કાર્યવાહી કરશે. આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે અને સમગ્ર દેશમાં હું એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે. ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય. ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં છે. તો આ કેસમાં કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ અને ક્લાર્ક સહિત 4 લોકો સામે ફરિયાદ થઈ છે. સુરેન્દ્રનગર ખાતે ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.
નાયબ મામલતદારના ઘરમાંથી રૂપિયા 67 લાખ રોકડ ઝડપાઈ. તે પછી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને સ્પેશિયલ કોર્ટે મોરીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. તો બીજી તરફ દરોડા બાદ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે. કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઈ હોવાનો દાવો છે. હાલ પૂરતો સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિકને કલેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH